મારું નામ કલ્પના પોંદા છે, ભાવનગરમાં જ રહું છું અને ફ્લેટમાં રહેવાથી છે. તમને મેં પ્રશ્ન પૂછ્યો હતો કે વાસ્તુ પૂતળું એ કેવી રીતે યુઝ કરવાનું એમાં. શાબાશ, બેસી જાઓ. જ્યારે તમારી ભૂમિ ફ્લેટ તમારો જે પણ બિલ્ડરે બનાવ્યો હશે ને એ બિલ્ડરે વાસ્તુ પૂતળું એમાં મૂક્યું જ હશે. તો ફ્લેટમાં રહેનાર કોઈ પણ વ્યક્તિએ વાસ્તુનું કોઈ પણ સ્ટેચ્યુ કે પૂતળું મૂકવાની જરૂર નથી. નહીં તો શું થશે, મારા જેવા, હું કોઈનું નામ નથી દેતો, કોઈની નિંદા નથી કરતો, આપણે કોઈની ઈર્ષા નથી કરતા, પણ આપણે અહીંયા બેસીને જે ઘરમેળા વાતો કરીએ છીએ એમાં હું માત્ર તમને સમજાવવા માગું છું કે મારા જેવો કોઈક આવીને તમારો એકાદ ટાઇલ્સ ખોલશે અને ટાઇલ્સની નીચે કંઈ પણ ઘાસપૂસ મૂકશે. હમણાં તો આ પેલા ભાઈને ત્યાં ગયા હતા તો એ ભાઈએ તો આખો તેલનો ડબ્બો નખાવડાયો છે. કેમ? તો કે ભાઈ મને તો ફલાણા ભાઈ આવીને કીધું. તો એમના વાયવ્ય ખૂણાના એક રૂમની અંદરથી વચ્ચેથી ટાઇલ્સ કઢાઈ નાખી છે અને ટાઇલ્સ કઢાયા પછી એની અંદર સરસિયાના તેલનો આખો ડબ્બો નખાવડાયો છે. મને એ ખબર નથી પડી કે કેમ. વાસ્તુ પુરુષનું પૂતળું ફ્લેટમાં ક્યાંય મૂકવાની જરૂર છે નહીં. માત્ર ફ્લેટની અંદર બીજી ઘણી બધી એસેસરીઝ એવી હોય કે દાખલા તરીકે તમે ઘોડાની નાળ મૂકી શકો, દાખલા તરીકે તમે લાફિંગ બુદ્ધા મૂકી શકો, તમે ફિશ એક્વેરિયમ મૂકી શકો. એવી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે મૂકીને તમે તમારા ફ્લેટને બેલેન્સ કરી શકો. મારું નામ અમી રાવલ છે, હું પ્રોપર ભાવનગરની છું. હું એમ પૂછતી હતી કે આપણે જે મેન અમારો જે બંગલો છે તો એ મેન બંગલાની જે ડાયરેક્શન છે ઈશાન અગ્નિ તમે જે વાત કરી, અને મારો જે બેડરૂમ છે તે બેની અલગ અલગ હોય કે સેમ ટુ સેમ હોય? વેરી ગુડ, બેસો. બંગલો હોય ને, બંગલો એમાં પહેલાં પ્લોટ હોય અને પ્લોટ પછી એની અંદર આપણે બંગલો બાંધીએ છીએ. બરાબર? પહેલાં આપણે પ્લોટ હોય, જમીન હોય અને જમીનની અંદર પછી બંગલો બાંધીએ છીએ. એટલે જમીનની અંદર ઘણી બધી જગ્યા પાર્કિંગ માટેની અને બીજી બધી વ્યવસ્થા માટે આપણે ખુલ્લી મૂકીએ છીએ અને પછી વચ્ચે બંગલો બાંધીએ છીએ. તો સૌથી પહેલી વાત તો એ છે કે પહેલાં પ્લોટનું વાસ્તુ જુઓ કે પ્લોટની અંદર 4 ખૂણા કેવી રીતે છે. આ યાદ રાખજો, 90% આપણે લોકો બંગલાની અંદર જ્યારે આપણો પ્લોટ હોય છે અને એ પ્લોટની અંદર જે મેઇન ગેટ નખાવીએ છીએ ને એ લોખંડનો જ હોય છે. સાહેબ, અગ્નિ ખૂણામાં ક્યારે પણ લોખંડનો ગેટ હોવો જોઈએ નહીં. આ યાદ રાખજો. હવે માની લો કે અત્યારે જે સવાલ જવાબ થઈ રહ્યા છે અથવા તો તમારા મનની અંદર કોઈ પણ સવાલ થાય તો મને તમે સવાલ પૂછી શકો છો. સંતોષ ન થાય તો મને રૂબરૂ મળી શકો છો. પણ આ વસ્તુ બહુ યાદ રાખવા જેવી છે. અગ્નિ ખૂણામાં લોખંડનો દરવાજો હોવો જોઈએ નહીં. હવે અગ્નિ ખૂણો એટલે પ્રોગ્રેસનો ખૂણો છે. અગ્નિમાં લોખંડ ન હોવું જોઈએ, અગ્નિમાં પાણી ન હોવું જોઈએ, અગ્નિમાં ગંદકી ન હોવી જોઈએ, અગ્નિમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થિત વસ્તુઓ ગોઠવેલી ન હોવી જોઈએ. એટલે સૌથી પહેલી વાત તો એ છે કે તમારો જે પ્લોટ છે એ પ્લોટના કયા ખૂણામાં મેઇન ગેટ છે એ કહો મને. વાયવ્યમાં. તો વાયવ્ય ખૂણામાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ પ્રકારનો તમે ગેટ બનાવી શકો. હવે આ દરવાજા ઉપરથી એક વાત મને યાદ આવી. કેટલા લોકોને દક્ષિણાભિમુખ દરવાજો છે અને કેટલાના મનમાં દક્ષિણ સાઉથ ફેસિંગ દરવાજાની વાત આવે છે. તમને કદાચ ખબર હશે કે ઘણા બધા લોકો દક્ષિણ દિશાના દરવાજાના નામે પોતાની ખીચડી પકવતા હોય છે કે ભાઈ ઘણા મારી પાસે આવે છે કે બાપુ અમારો તો દક્ષિણાભિમુખ દરવાજો છે, અમારે તો ધનોત પનોત નીકળી ગયું. જનરલી કેવું હોય છે, ઘણી બધી વાતો, રાગણીબેન, ઘણા શબ્દોને આપણે અર્થ નથી સમજી શકતા. ભાઈ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દક્ષિણાભિમુખ, સાઉથ ફેસિંગ? તો શું તમે ઘરની બહાર નીકળો દક્ષિણ દિશા આવે એ દક્ષિણાભિમુખ, કે તમે ઘરની અંદર આવો એ દક્ષિણાભિમુખ? તમે જ્યારે બહાર નીકળો છો તે વખતે જે દિશા છે એને દક્ષિણાભિમુખ કહેવાય. તો 90% લોકો દક્ષિણના નામે દુકાનો ચલાવે છે. ઘણા બધા એવા લોકો છે કે જે લોકો દક્ષિણના જ એસ્ટ્રોલોજર હોય છે અને દક્ષિણ દિશાના નામે દુકાનો ચાલે છે. તો સાહેબ એક વાત યાદ રાખજો, તમારા ભાગ્યમાં જે તમને મળ્યું છે ને એમાંથી તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવવાની કોશિશ કરશો ધેન ધેર ઇઝ નો પ્રોબ્લેમ. પણ તમે કંઈક જુદું કરવાની કોશિશ કરશો તો ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થશે.
દરવાજો બદલી શકીએ છીએ ને હેમંતભાઈ, એટલે એને બદલવાનો વિચાર કરીએ છીએ. પણ સાહેબ, આપણે જે નાક નકશા સાથે મોટા થયા અથવા તો જન્મ્યા, નાક બદલવા ગયા? કોઈએ આમાંથી નાક બદલ્યું ભાઈ? જેને જે નાક મળ્યું, જે નાક નકશો મળ્યો, નાક નકશા સાથે આખી દુનિયા. 2 બહેનોએ આ ટ્રાય કર્યો તો ભાઈ, શિલ્પાબેન શેટ્ટીએ અને બીજી એક કોઈ હતી, શ્રીદેવીબેને. એ બંને જણાએ નાક બદલવાની કોશિશ કરી હતી. ઇટ્સ ઓકે, એ લોકોનો પ્રશ્ન છે. પણ તમારા ભાગ્યમાં જે છે ને, એ દરવાજો તમને મળ્યો છે ને, એ દરવાજામાંથી તમે મેક્સિમમ પોઝિટિવ રિઝલ્ટ મેળવવાની કોશિશ કરો. હવે દક્ષિણ દિશાનો દ્વાર એટલે શું? તમે દક્ષિણાભિમુખ એટલે તમારા ઘરનો જો મેઇન ડોર છે એમાંથી તમે ઘરની બહાર નીકળો છો ને, એટલે દક્ષિણ દિશા આવે છે. હવે સાહેબ, ઘરની બહાર નીકળતા 90% લોકો લક્ષ્મીજી માટે જાય છે. આપણે ઘરની બહાર કમાવા માટે નીકળીએ છીએ ને, લગભગ લોકો ઘરની બહાર નીકળે છે તો કમાવા માટે નીકળે છે. તો કમાવા માટે એટલે લક્ષ્મીજી માટે. તો લક્ષ્મીજી છે ને, લક્ષ્મીજી એ દક્ષિણ દિશામાં રહે છે. આમાંથી કેટલા લોકોને એવું છે કે ભાઈ ના ના, દક્ષિણમાં નહીં, ઉત્તરમાં છે? આપણને ઘણા બધા લોકોએ એવું કીધું છે કે લક્ષ્મીજી ઉત્તરમાં છે. પણ ઉત્તરમાં કુબેર ભંડાર છે અને લક્ષ્મીજી દક્ષિણ દિશામાં રહે છે. દરરોજ લક્ષ્મીજી દક્ષિણમાંથી ઉત્તરમાં જાય છે. આપનું શું નામ છે બેન? પ્રતિમાબેન. મેં કીધું એટલે માની નહીં લેવાનું કે બાપુએ કીધું કે દક્ષિણ માતાજી દક્ષિણ દિશામાં છે. પણ એક કવિતા, એક પ્રાર્થના, એક આરતી ઘણા બધા વર્ષોથી આપણે ગાઈએ છીએ. શું નામ છે સાહેબ આપનું? હરેશભાઈ. એ આરતી તમે પણ ગાઈ હશે, પણ કદાચ એનો અર્થ આજ સુધી આપણે સમજ્યા નથી. તો કઈ આરતી? તો ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વાપ્યા, માં સચરાચર વાપ્યા, 4 ભુજા 14 દિશામાં પ્રગટ્યા. તમે બધા કહો છો. તો સંવત 16માં કહેવાયું કે માતાજી દક્ષિણ દિશામાં પ્રગટ્યા. કવિતા લખવા વાળો ખોટો, ચલો માની લઈએ થોડી વાર. આ કવિતા, આ કાવ્ય, આ આરતી લખવા વાળો ખોટો માની લઈએ. આપણે દાખલો ગણીએ ને તો તાળો બેસાડીએ છીએ. દાખલો ગણીએ ને તો તાળો બેસાડીએ છીએ. હવે તાળો બેસાડીએ. વાસ્તુ એવું કહે છે આપણા ઘરની અંદર લક્ષ્મીજીનો વાસ નૈઋત્ય ખૂણામાં હોવો જોઈએ. જો તમે નૈઋત્ય ખૂણામાં લક્ષ્મીજીને બેસાડશો ને તો તમારા ઘરમાં લક્ષ્મી વધશે. તો જ્યારે લક્ષ્મીજી સાઉથમાંથી નોર્થમાં પોતાની ઓફિસમાં જાય છે તે વખતે તમારા ઘરના 2 ખૂણા આવે છે. સાઉથમાંથી નોર્થમાં જવા માટે 2 ખૂણા આવે છે. અને કયા 2 ખૂણા? અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો. માતાજી અગ્નિ ખૂણામાં જાય નહીં અને નૈઋત્ય ખૂણામાંથી જ એ નોર્થમાં જાય. તો એવું કહેવાય છે લક્ષ્મીને ખેંચે છે. તમારા ઘરની અંદર નૈઋત્ય ખૂણામાં પડેલી લક્ષ્મી વધે છે. માટે સાઉથનો દરવાજો તમને સમૃદ્ધિ આપે છે, એની પર વિશ્વાસ રાખજો. સાઉથનો દરવાજો તમને સુખ આપે છે, એની પર વિશ્વાસ રાખજો. સાઉથનો દરવાજો તમને શાંતિ આપે છે, એના પર વિશ્વાસ રાખજો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું
અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.